નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નું જે સામાજિક વિજ્ઞાન છે એની અંદર પાઠ નંબર જે 6 આપેલો છે કે ભારતના સાંસ્કૃતિક વારસાઓના જે સ્થળ આપેલા છે તો એના સ્થળ વિશે આપણે છે એ ચર્ચા કરીશું। તો જોઈએ આપણે કે આ ચેપ્ટરની અંદર કેવા કેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો સૌપ્રથમ આપણો આજનો પહેલો જો આ લેક્ચરની અંદર પાઠ નંબર 6 ના જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો એમાંનો જે પહેલો પ્રશ્ન છે કે અજંતાની ગુફાઓ વિશેની માહિતી આપો, કે ભાઈ અજંતાની જે ગુફાઓ છે તો એના વિશેની સવિસ્તાર માહિતી આપો, તો આપણે એની ચર્ચા કરીએ। તો આ જે અજંતાની ગુફા છે તો આ અજંતાની ગુફા મહારાષ્ટ્રના જે ઔરંગાબાદ જિલ્લો છે એ ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધ ગોળાકારે ઉભેલી સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરી અને બનાવવામાં આવી છે। તો આ પહેલો જ પોઈન્ટ છે કે ભાઈ અજંતાની ગુફાઓ છે એ ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્ર રાજ્યનું ઔરંગાબાદ જિલ્લો છે, બરાબર। તો એની પાસે જે અજંતા ગામ છે એ અજંતા ગામ પાસે છે એ અજંતાની ગુફાઓ છે એ શું છે તો કે આવેલી છે, બરાબર। ઈસવીસન 1819 માં અંગ્રેજ કેપ્ટન હતો જ્હોન સ્મિથ વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધન કરી હતી કે આ ગુફાઓ છે એ વિસરાઈ ગઈ એટલે કેવી તો કે લુપ્ત થઈ ગઈ હતી, ખોવાઈ ગયેલી હતી, બરાબર। તો એને ક્યારે તો કે 1819 ની અંદર અંગ્રેજ કેપ્ટન હતો સ્મિથ, બરાબર। તો આ સ્મિથે 1819 ની અંદર આ ગુફાને છે એ પુનઃ છે એ સંશોધિત કરી હતી। હાલમાં આ ગુફાની અંદર 21 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે કે અજંતાની જે ગુફાઓ છે તો હાલમાં 21 જેટલી ગુફાઓ છે એ અજંતાની અંદર શું છે તો કે ઉપલબ્ધ છે, એટલે કે અજંતાની ગુફાઓમાં ટોટલ કેટલી તો કે 21 ગુફાઓ છે એ આવેલી છે, બરાબર। વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે। જો આપણે વાસ્તુકલાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અજંતાની જે ગુફાઓ છે કેવી છે તો કે ઘણી બધી મહત્વની છે। હવે આ અજંતાની ગુફાઓને છે એ કેટલા ભાગની અંદર વહેંચવામાં આવે છે તો કે ભાઈ અજંતાની જે ગુફાઓ છે તો આ ગુફાને બે વિભાગની અંદર છે એ વહેંચવામાં આવે છે। કયા કયા તો કે એક છે વિભાગ એ ચિત્રકલા આધારિત અને બીજો જે છે એ શિલ્પકલા આધારિત। અજંતાની જે ગુફાઓ છે એને બે વિભાગની અંદર વહેંચવામાં આવે, એક ચિત્રકલાને આધારિત અને બીજો છે એ શેના આધારિત તો કે શિલ્પકલાને આધારિત। જો એમાં જોઈએ આપણે તો કે ચિત્રકલાને આધારિત ગુફાઓની અંદર ગુફા નંબર 1, ગુફા નંબર 2, ગુફા નંબર 10, ગુફા નંબર 16 અને ગુફા નંબર 17 આટલા નંબરની જે ગુફાઓ છે તો આની અંદર શું આપેલા છે ભીત ચિત્રો અનન્ય શ્રેષ્ઠ કક્ષાના છે। શું આપેલા છે આની અંદર ભીત ચિત્રો આપેલા છે। શું આપેલા છે તો કે ભીત ચિત્રો। તો જે ચિત્રકલા આધારિત ગુફાઓ છે અજંતાની ગુફાઓ એની અંદર 1 નંબર 2 નંબર 10 નંબર 16 નંબર અને 17 નંબરની જે ગુફાઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે। અને આ બધા ચિત્રો છે એ કેવા તો કે ભીત ચિત્રો છે એ કેના આધારિત છે બૌદ્ધ ધર્મને આધારિત છે। કોને તો કે બૌદ્ધ ધર્મને આધારિત આ બધા ચિત્રો છે અજંતાની ગુફાની અંદર આવેલા છે। અજંતાની ગુફાઓના બે પ્રકાર ચૈત્ય અને વિહાર, બરાબર। તો આની અંદર જે 9, 10, 19 અને 26 અને 21 નંબરની જે ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ છે, બાકીની કેવી છે તો કે વિહાર ગુફાઓ છે, બરાબર। આ અજંતાની ગુફાઓના શરૂઆત બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્ર, શિલ્પકલા ઉત્કૃષ્ટ નમૂનાઓ છે, બરાબર। કે આ જે અજંતાની ગુફાઓ છે એ શરૂઆતથી જ કોની સાથે તો કે બૌદ્ધ ધર્મના જે વાસ્તુશાસ્ત્ર હતા, બરાબર, વાસ્તુકલા હતી, ગુફા ચિત્ર હતા, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ આપેલા છે। હવે આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિ શું છે અહીંયા સમૃદ્ધિ, બરાબર, કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે કે જે અજંતાની ગુફાઓ આવેલી છે, બરાબર। ચૈત્ય ગુફાઓ હોય, વિહાર ગુફાઓ હોય, ભીત ચિત્ર આધારિત હોય, તો આ બધી ગુફાઓ એની આગવી જે કલા છે તો એ આગવી કલા અને એની સમૃદ્ધિના કારણે ભારતમાં તો ઠીક પણ વિશ્વભરમાં છે કેવી બનાવી તો કે સમૃદ્ધ અને પ્રખ્યાત બનાવી છે। આ ગુફાઓમાં ચિત્રકલા છે, શિલ્પકલા છે, સ્થાપત્ય કલાનો શુભમ અને સમન્વય થયેલો છે કે આ ગુફાની અંદર ચિત્રકલા આપેલી છે, ભીત ચિત્રો દ્વારા છે એ, બરાબર, પછી શિલ્પકલાઓ આપેલી છે, સ્થાપત્ય કલાનો પણ ઉત્તમ નમૂનો અહીંયા જોવા મળે છે। આ ગુફાઓ અપૂર્વ અને કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવવંતી કરે છે
કે આ જે ગુફાઓ છે એ કલા સર્જનમાં એક આગવી કલા દર્શાવે છે અને એના લીધે ભારતને છે એ વિશ્વમાં છે એ કેવું તો કે ગૌરવ અપાવે છે. હવે જોઈએ આપણે વિશેષ, કે વિશેષ એટલે શું? તો કે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. ચૈત્ય એટલે શું થાય? તો કે બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ હતા એ પોતે પ્રાર્થનાઓ કરતા, બીજું તો કે ઉપાસના એટલે કે એના ઈશ્વરનું નામ લેતા, એના માટેનું સ્થળ એટલે શું થાય? તો કે વિશેષ. બરાબર. અને વિહાર એટલે બૌદ્ધ ધર્મનો મઠ કે જ્યાં બૌદ્ધ ભિક્ષુકો રહે છે અને અધ્યયન કરે છે. વિહાર એટલે શું? તો કે બૌદ્ધ ધર્મનો મઠ કે જ્યાં બૌદ્ધ ધર્મના જે લોકો છે ત્યાં રહે છે, એના જે ધર્મનું અધ્યયન, પઠન, વાંચન કરે છે એ સ્થળ એટલે શું થાય? તો કે વિહાર થાય. ચાલો એના પછી આપણે વાત કરવાની છે ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન છે એ ઓગસ્ટની અંદર છે એ પૂછાઈ ગયો તો 2024માં. બરાબર. 10મા ધોરણમાં કે ઇલોરાની ગુફાઓ છે એનું નિર્માણ ક્યારે થયું? તો કે ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયું છે. કે આ જે ઇલોરાની ગુફાઓ છે એનું નિર્માણ તો કે ઈસવીસન 600 થી ઈસવીસન 1000 પૂર્વે છે એ આનું છે એ નિર્માણ થયેલું છે. ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. આ જે ઇલોરાની ગુફાઓ છે ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યનું જે ઔરંગાબાદ છે તો એની નજીક છે એ આ ગુફાઓ આવેલી છે. 1 થી 12 નુકાઓ બૌદ્ધ ધર્મની અને 3 થી 21 ગુફાઓ છે એ હિન્દુ ધર્મની છે. અહીં શું આવશે? ગુફા આવશે. બરાબર. એટલે કે અને 30 ગુફાઓ છે જૈન ધર્મની છે. કે ભાઈ 1 થી 12 છે આ જે ઇલોરાની ગુફાઓ છે એની અંદર 1 થી 12 છે એ કોની? તો કે બૌદ્ધ ધર્મની. બરાબર. અને 3 થી 21 ગુફાઓ છે એ હિન્દુ ધર્મની અને 30 થી 35 ગુફા છે એ જૈન ધર્મની આવેલી છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 થી 12 નંબરની જે ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. બરાબર. ત્યારબાદ છે એ 13 થી છે 21 સુધીની જે ગુફાઓ છે હિન્દુ ધર્મની છે અને 30 થી 35 છે એ કયા ધર્મની છે? તો કે જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. બરાબર. આ હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયું હતું. કે આ જે ગુફા નંબર 13 થી 21 નંબરની જે હિન્દુ ધર્મની ગુફાઓ છે એ ક્યારે થયું હતું? તો કે ભાઈ રાષ્ટ્રકૂટ વંશનો જે રાજાઓ હતા તો એના સમયની અંદર આ ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયું હતું. બરાબર. અહીં બૌદ્ધ, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરવામાં આવી છે અને મૂર્તિઓ અને સ્તંભો છે કે અહીંયા બૌદ્ધ ધર્મને છે, હિન્દુ ધર્મને છે, જૈન ધર્મને છે એ એની જે સંસ્કૃતિ છે તો એની સંસ્કૃતિને રજૂ કરવામાં આવી છે. મૂર્તિઓ આવેલી છે અને સ્તંભો પણ છે એ શું છે? તો કે આવેલા છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. કે આ જે ઇલોરાની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, આ ત્રણ ધર્મ માટે છે પવિત્રનું સ્થાન છે એ બની ગયું છે. બરાબર. ઇલોરાના પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભામાન બન્યું છે અને તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. કે એટલા માટે જ આ ઇલોરાની જે ગુફાઓ છે તો એને છે એ ભારતીય કલાનો એક અદ્ભુત વારસો છે એ માનવામાં આવે છે. ચાલો એના પછી ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. બરાબર. કે ઇલોરાની જે ગુફાઓ છે બરાબર તો એની અંદર જે કૈલાસ મંદિર આવેલું છે તો એના વિશે ટૂંકમાં માહિતી આપો. બરાબર. તો ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. કે આ જે ઇલોરાની ગુફાઓ છે તો એ ગુફાઓ લોકો જોવા માટે જાય છે, એ આકર્ષણનું સ્થળ બન્યું છે. શું કામ? તો કે ત્યાં છે કૈલાસ મંદિર આવેલું છે. બરાબર. એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ છે એ લંબાઈ એની કેટલી છે? તો કે 50 મીટર લંબાઈ છે. જ્યારે પહોળાઈ છે એ કેટલી છે? તો કે 33 મીટર એની પહોળાઈ છે અને ઊંચાઈ છે એ કેટલી છે? તો કે 30 મીટર. બરાબર. તો 50 મીટર છે એની લંબાઈ છે, પહોળાઈ છે 33 મીટર છે અને ઊંચાઈ છે કેટલી છે? તો કે 30 મીટર છે. તો મુદ્દો યાદ રાખ્યા જેવો છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરી અને બનાવવામાં આવ્યું છે. આ જે ઇલોરાની ગુફાઓની અંદર જે પથ્થરો આવેલા હતા તો એમાંનો જે એક પથ્થર છે તો એક પથ્થરને કોતરી અને આ કૈલાસ મંદિર છે એ શું છે? તો કે બનાવવામાં આવ્યું છે. બરાબર. કૈલાસ મંદિર તેના દરવાન, ગરુખાઓ અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. બરાબર. આ કૈલાસ મંદિર છે એના જે દરવાન છે બરાબર, ઝરૂખાઓ છે. શું આવશે અહીંયા? ઝરૂખાઓ. બરાબર. તો એ ઝરૂખાઓ અને એના લીધે એ સુશોભિત અને સુંદર બન્યા છે અને એની શોભા કેવી છે? અવર્ણનીય. અવર્ણનીય એટલે કેવું? તો કે જેનું વર્ણન થઈ શકે નહીં એવું. બરાબર.
ત્યારબાદ એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી. જો માર્ચ 2024 ની અંદર આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલો છે, એટલે કે ગઈ પરીક્ષાની અંદર જ આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલો છે. બરાબર. તો એલિફન્ટાની ગુફાઓ છે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા થી ઉત્તર અને પૂર્વ દિશામાં લગભગ કેટલા કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે? કેટલા કિલોમીટર છે? 52 કિલોમીટર, 12 કિલોમીટર. બરાબર. કેટલા? પીડીએફ માં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે ઉતાવળમાં. બરાબર. તો આ એલિફન્ટાની ગુફાઓ છે એ મહારાષ્ટ્ર રાજ્યનું જે મુંબઈ છે એના ગેટવે ઓફ ઇન્ડિયા થી કેટલે અરબ સાગરના 12 કિલોમીટર દૂર છે એ આવેલી છે. બરાબર. પોર્ટુગીઝો અરબ સાગરમાં દ્વીપ એલિફન્ટા ગુફાઓ પર સૌપ્રથમ આવ્યા ત્યારે હાથીઓની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. કે આ જે દ્વીપ છે, બરાબર, એમાં સૌપ્રથમ કોણ આવ્યું હતું? તો કે પોર્ટુગીઝો આવ્યા હતા. અને આ એલિફન્ટાની ગુફાઓ પર સૌપ્રથમ આવ્યા ત્યારે શું હતું? તો કે હાથીના જે પથ્થરો હતા એમાંથી છે હાથીની મૂર્તિ છે એ વિશાળ આકૃતિ છે એમાં આવેલી હતી. બરાબર. અને આ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું. શું કામ એનું એ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું? તો કે એક પથ્થર ઉપર હાથીની આકૃતિઓ આવેલી હતી. એ કોણે જોયું? તો કે પોર્ટુગીઝે જોયું. એ પોર્ટુગીઝે જોઈ અને આ દ્વીપનું નામ શું આપ્યું? એલિફન્ટા છે આપ્યું હતું. બરાબર. અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે. મોસ્ટ આઈએમપી છે કે ત્યાંના જે સ્થાનિક માછીમારો છે, તો આ જે સ્થાનિક માછીમારો છે એ એને શું કહેતા હતા? તો કે ધારાપુરી તરીકે છે એ ઓળખતા હતા. બરાબર. એલિફન્ટાની ગુફાઓ 7 ગુફાઓ પૈકી એક સૌથી ભવ્ય છે. કે આ જે એલિફન્ટાની ગુફાઓ છે, બરાબર, તો એ 7 ગુફાઓ એની અંદર આવે. એમાંની જે 1 નંબરની ગુફાઓ છે એ અતિ ભવ્ય છે. બરાબર. શું કામ એ ભવ્ય છે? તો કે એની અંદર ભગવાન શિવના 3 સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. ગુફા નંબર 1 છે એલિફન્ટાની, બરાબર, એ ભવ્ય શું કામ છે? તો કે એની અંદર છે એ ભગવાન શિવના 3 સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. એટલા માટે એને કેવું કહે છે? ત્રિમૂર્તિ કહે છે. કેવું કહે છે? ત્રિમૂર્તિ કહે છે. એની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. આ જે ત્રિમૂર્તિ આવેલી છે, તો એ મૂર્તિની દુનિયાના સર્વશ્રેષ્ઠ મૂર્તિઓ છે, તો એની અંદર એને છે ગણવામાં આવે છે. બરાબર. આ ગુફાઓમાં ઘણા બધા સુંદર શિલ્પ રચનાઓ છે અને એટલા માટે જ ઈસવીસન 1987 માં, ક્યારે? તો કે ઈસવીસન 1987 માં યુનેસ્કોએ આ એલિફન્ટાની ગુફાઓને છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. ત્યારબાદ ટૂંકનો છે મહાબલીપુરમ. બરાબર. તો તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈ થી 60 કિલોમીટર દૂર આવેલું છે. આ મહાબલીપુરમ છે એ તમિલનાડુ રાજ્યનું જે પાટનગર છે, બરાબર, ચેન્નઈ, તો આ ચેન્નઈ થી કેટલા કિલોમીટર? તો કે 60 કિલોમીટર દૂર છે એ આવેલું છે. આના ભવ્ય મંદિરો, સ્થાપત્યો અને દરિયા કિનારા માટે પ્રસિદ્ધ. શેના માટે એ પ્રસિદ્ધ છે મહાબલીપુરમ? તો કે એના જે ભવ્ય મંદિર છે, ત્યાંના જે સ્થાપત્યો છે, ત્યાંનો જે દરિયા કિનારો છે, એના કારણે છે એ અતિ ભવ્ય છે. બરાબર. દક્ષિણ ભારતના જે પલ્લવી રાજ્ય હતા નરસિંહવર્મન પ્રથમ, એનું ઉપનામ હતું મહામલ. શું હતું? મહામલ છે એનું ઉપનામ હતું. અને એના પોતાના ઉપનામ પરથી આ મહાબલીપુરમ રાખ્યું હતું. શેના ઉપરથી? તો કે દક્ષિણ ભારતનો પલ્લવ રાજ્ય હતો નરસિંહવર્મન પ્રથમ, એનું ઉપનામ શું હતું? તો કે મહામલ હતું. અને એના ઉપનામ પરથી આનું નામ છે મહાબલીપુરમ છે એ રાખવામાં આવ્યું હતું. બરાબર. આ રાજવી નરસિંહવર્મન પ્રથમ મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરાયું હતું. કે આ જે રાજવી હતો નરસિંહવર્મન પ્રથમ, એને મહાબલીપુરમની અંદર કુલ 7 રથોનું નિર્માણ કરાવ્યું હતું. એમાંથી આજે 5 રથ હયાત છે. અત્યારે હયાત કેટલા છે? તો કે 5 રથ છે એ હજી પણ આજે હયાત છે. અને 2 રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા હતા. કે આજે પણ એની અંદર 5 રથો આપણને જોવા મળે છે, જ્યારે 2 રથ છે એ દરિયાની અંદર સમાઈ ગયા હતા. બરાબર. અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલ અન્ય મંદિરો પણ છે કે ત્યાં છે એ આજુબાજુમાં જે પથ્થરો આવેલા છે, તો એ પથ્થરોમાંથી પણ ઘણા બધા નાના મોટા મંદિરો છે એ બનાવવામાં આવ્યા હતા. કેવા? તો કે એની અંદર હાસ્ય મૃદામાં વિષ્ણુની મૂર્તિ, કે એનું જે મુખ છે એ કેવું? તો કે હાસ્ય કરે છે. તો કે હાસ્ય મુદ્રાની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિનું શિલ્પ છે એ પણ એક અદ્ભુત નમૂના રૂપ છે. બરાબર. અહીં મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ જોવા મળે છે. કે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો, બરાબર, તો એનો વધ છે દુર્ગા દેવીએ કર્યો હતો. તો એ મહિષાસુરને મારતા હોય એવી એક આકૃતિ દુર્ગા દેવીની પણ અતિ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પોમાં 2 નમૂન સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ ભારતનું પ્રાચીન એક મણિબંદર પણ હતું. કે આ છે એ વિશ્વની અંદર ખડક શિલ્પમાં 2 નમૂન સ્થાપત્યો ધરાવતા હતા. અને આ મહાબલીપુરમ છે પ્રાચીન સમયમાં ભારતનું એક મણિનું પણ શું હતું? તો કે બંદર હતું.
બરાબર. ત્યારબાદ પટદલક સ્મારક વિશે માહિતી આપો. આ પટદલક છે એ દખ્ખણના બદામી ચાલુક્ય વંશના રાજધાનીનું નગર હતું. કેનું હતું? તો કે દખ્ખણના જે બદામી હતા ચાલુક્ય વંશના, એની શું હતી? તો કે રાજધાની હતી. બરાબર. આ કર્ણાટક રાજ્યના બદામીથી આશરે કેટલું? તો કે 16 કિલોમીટર કર્ણાટક રાજ્ય છે. બરાબર. આ રાજ્યનું જે બદામી શહેર છે, બરાબર, ત્યાંથી છે એ 16 કિલોમીટર દૂર એ આવેલું છે. બરાબર. પટદલક ચાલુક્ય શૈલીનું સુંદર મંદિરોને લીધે જાણીતું છે. આ પટદલક છે એ ચાલુક્ય વંશના જે રાજાઓ હતા, બરાબર, તો એ રાજાઓએ સુંદર મજાના મંદિરો બંધાવ્યા હતા. તો એ મંદિરોને લીધે છે શું છે? તો કે જાણીતું છે. ઈસુની 7મી સદી અને 8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં એ અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું. ક્યારે? તો કે ઈસવીસન છે એ 7મી સદી અને 8મી સદીની અંદર જે ચાલુક્ય વંશના રાજા હતા, બરાબર, એ રાજાઓએ અહીં છે ઘણા બધા નાના મોટા સુંદર મંદિરોનું છે શું કરવામાં આવ્યું હતું? તો કે નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું. અને અહીંના મંદિરોના બાંધકામ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ કર્યો હતો. કે એ જે મંદિરો છે એ નાગર શૈલીમાં અને દ્રવિડ શૈલીની અંદર છે એ બાંધવામાં આવ્યા હતા. બરાબર. આ પટદલકના મંદિરો પૈકી વિરૂપાક્ષ કે જે શિવનું મંદિર છે સૌથી વિશાળ છે. આ પટદલકના જે મંદિરો છે, બરાબર, એમાંનું જે વિરૂપાક્ષ નામનું મંદિર છે ભગવાન શિવનું મંદિર, તો આ મંદિર છે એ સૌથી કેવું છે? તો કે વિશાળ અને મોટું મંદિર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા પ્રશ્નોની સાથે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.